નમસ્કાર ખેડૂત મિત્રો, મારી ચેનલ ખેડૂતની ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ કોઠારિયા નારાયણભાઈ દીપસંગભાઈ, ગામ કરમઠ, હાલ બોટાદ. આપ જોઈ રહ્યા છો રીંગણીની ખેતી. જો રીંગણા તો કોક ચાલુ થઈ ગયા, પણ ફાલ ખરવાની જો પ્રોબ્લેમ વધારે રહેશે. જો ફાલ તો ખૂબ છે, જો પણ ખરવાનો પ્રોબ્લેમ બહુ ઘણો બધો રહેશે. તો રીંગણી તો સરસ છે, પણ ફાલ ખરવાનો પ્રોબ્લેમ બહુ રહેશે. માં થોડીક વ્હાઇટ ફ્લેનો એટક છે. જો ફાલ તો સુપર છે, વ્હાઇટ ફ્લેનો થોડો એટક છે. કાલે આમાં સ્પ્રે કરવાનો છે. ફાલ તો સરસ છે. આવા થઈ ખરી જાય છે. રીંગણું થાય છે નાનું એવડું, પણ ખરી જાય છે. જો આ છે આપણું રીંગણીનું ફિલ્ડ, સરસ મજાનું. રીંગણી તો સરસ છે. આ પ્રોબ્લેમ છે થોડો, ચોમાસું આવ્યું એટલે એ પ્રોબ્લેમ રહેવાનો. ફાલ તો નકર અઢળક છે, રીંગણું બહુ બનતું નથી. રીંગણીમાં આપણે આંકડો આપ્યો હતો. આમાં દૂધી ઉલકોટ છે, દૂધી અને આ રીંગણી બેમાંથી પાંચ વીઘા છે. 5 વીઘામાં આપણે 1 બેરલ ચડાવ્યું હતું, પણ એમાં થોડીક નુકસાની જઈ. જે રીંગણું રહ્યું એ ફૂલાઈને દડા જેવું થઈ જતું હતું. એટલે આંકડો ચડાવો તો માપસરમાં ચડાવો, જેથી નુકસાન ન થાય. દૂધી હોય, દૂધીનું ભોટકું થઈ જતું હતું અને સાઈજ નથી બનતી. એના માટે પછી આપણે બોરોન અને કેલ્શિયમનું ચડાવ્યું હતું. 500 ગ્રામ બોરોન, 3 પેકેટ કેલ્શિયમના આપ્યા હતા. હવે થોડી રિકવરી આવતી જાય છે. સાઈઝમાં જો ફેર પડ્યો છે. જો લાઈટ મારે છે. પહેલાં ફોડકા થઈ જતા હતા. એકાદું રીંગણું રહી ગયું હોય તો તમને દેખાડું. જો પહેલાં રીંગણા આવા થઈ જતા, તો થોડો સુધાર આવે છે. જો ફાલ તો સરસ આવે છે, પણ ખરવાનો પ્રોબ્લેમ વધે છે. અસ્તુ, જય જવાન જય કિસાન.